અરવલ્લીમાં ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ગોડાઉનમાં રજાનું બોર્ડ જોઈને રીતસરના વિફર્યા અને પછી શું થયું એ તમામ ઘટનાક્રમ જુઓ આ અહેવાલમાં। જાણી જોઈને જગતના તાતને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોય તેવો ઘટનાક્રમ સતત ઘટી રહ્યો છે। મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોના દ્રશ્યો અરવલ્લીના મેઘરજ તાલુકાથી સામે આવ્યા છે, જ્યાં મેઘરજ તાલુકામાં ખેડૂતો મોટી સંખ્યામાં શિયાળુ પાક માટે ખાતર લેવા પહોંચ્યા હતા, જેમાં ખેડૂતો કલાકો સુધી ઊભા રહ્યા બાદ સંઘ વિતરણ કેન્દ્રના ગોડાઉન પર રજાનું બોર્ડ લાગતા ખેડૂતો રીતસરના વિફર્યા અને ભારે હોબાળો મચાવ્યો। ખાતરની અછત વચ્ચે આક્રોશિત ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડતા ગોડાઉનમાં ખાતરનો સ્ટોક હોવાનું સામે આવ્યું, ત્યારે ખેડૂતોએ ખાતરનો જથ્થો રાજસ્થાનમાં સગેવગે કરાતો હોવાનો આરોપ લગાવ્યો છે। 4 દિવસથી ખાતર લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બધી સ્ટોક પડે છે, ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? બીજી તરફ સંઘ વિતરણ કેન્દ્રના મેનેજરે આરોપ મૂક્યો કે ખેડૂતો દ્વારા ગોડાઉનમાં લૂંટફાટ કરવાનો આરોપ લગાવ્યો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય, એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકો હતો તે અમારે સંઘનો તાળો પાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। જોકે પોલીસ કાફલાએ આક્રોશિત ખેડૂતોને કાબૂમાં લીધા હતા, સાથે જ સરકારી સ્ટોક મળતા ફરીથી યુરિયા ખાતરનું વેચાણ શરૂ થશે તેવી બાંહેધરી આપી। સાથે જ પોલીસે ખેડૂતોના ખાતરનો જથ્થો રાજસ્થાનમાં સગેવગે કરાતો હોવાના આરોપની પણ તપાસ કરવી જોઈએ। ટેકાના ભાવે